આવજો. કેમ છો બધા મજામાં? હા 51 ગોળિયા 1 રૂપિયો દીકરીનો. સરસ. આટલું સુંદર આયોજન રામદેવ સેવા કેમ્પ ગુજરાત સેવા ફાઉન્ડેશન દ્વારા આટલું સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન. અને લોકો હાઈટ પર બહુ કોમેન્ટ કરે છે નહીં બધા? પણ વિક્રમ ઠાકોરની હાઈટ શું થઈ? જુઓ, આ મારી હાઈટ છે. મારું નામ લઈ ફેમસ થવા નીકળ્યા હતા. મારા ચાહકોએ બહુ સારો જવાબ આપી દીધો. મને અભિજીત બાપુએ કહ્યું હતું જે તે ટાઈમે કે ભાઈ આ બધું થયું એ પેલા ભાઈએ જે મારા વિશે કંઈક શબ્દો બોલ્યા ત્યારે ઘણા બધા મીડિયાવાળા મારી ઇન્ટરવ્યુ લેવા માંગતા હતા. ત્યારે અભિજીત ભાઈએ કહ્યું કે ભાઈ તમારું આટલું નામ છે, આવા નાનો મોટો બોલા જાય, તમારે કોઈ જવાબ આપવાની જરૂર નહીં. એટલે મેં કોઈને પણ એ વખતે ઇન્ટરવ્યુ નહોતું આપ્યું. પણ પછી એવું થયું કે ઘણા લોકો એ પેલું ભાઈ બોલી ગયા. એના પછી ઘણા બધા એવા બધા હતા મારા ચાહકો જ, મારા ભાઈઓ જ હતા જેમણે પણ મારા વિશે આડું અવળું બોલ્યા. અને એટલા માટે કે મેં જે બંધારણ થયું હતું આપણે બનાસકાંઠામાં, તો એ બંધારણમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ વિક્રમ ઠાકોરે બંધારણનો વિરોધ કર્યો. પણ તમે નહીં માનો, સંમેલન હતું 26 જાન્યુઆરી, ત્યારે પણ મેં વિનંતી કરી હતી, કોઈ વિરોધ નહોતો કર્યો. બીજું એક જગ્યાએ હાજરી ગયો તો ત્યાં પણ મેં માઇકમાંથી કીધું હતું કે ભાઈ અહીંયા ડીજે બંધ થાય તો મને ફોન કરજો. એટલે તમારા બાજુના વિસ્તારની વાત નથી, બનાસકાંઠાની વાત નથી. હા, એટલે